નમસ્કાર મિત્રો, સ્થળ સ્થિતિ દર્શાવતો નજરી નકશો બનાવવાનો છે. તો આપણે આ રીતે ઉત્તર પોઈન્ટ પર બરાબર જોઈ ઉત્તર દિશા બાજુ નકશો રાખી અને દિશાઓ ચિહ્નિત કરવાની છે. આ જે બતાવી છે મેપમાં એ રીતે. ત્યારબાદ ખૂણા દર્શાવવાના છે. વાવે ખૂણામાં આપણું આરંભ બિંદુ એ બતાવવાનું છે, અંતિમ બિંદુ બતાવવાનું છે. ત્યારબાદ આ રીતે આપણે ઝિગઝેગમાં સ્ટાર્ટ પોઈન્ટથી એન્ડ પોઈન્ટ તરફ આપણે બતાવવાનું છે, જે રીતે આપણે મોડ્યુલમાં હતું એ પ્રમાણે. ત્યારબાદ આપણે ગૂગલ મેપ ઓન કરી દેવાનું છે અને ત્યાં આપણે જોવાનું છે કે આપણે સ્ટાર્ટ બિંદુ મતલબ આરંભ બિંદુ ક્યાં બતાવ્યું છે. ગૂગલ મેપમાં જોવાનું છે. જે બી ખેતર હોય, જે બી ખૂણો હોય એ બરાબર પરફેક્ટ જોઈ અને ત્યાં આપણે ગૂગલ મેપમાં આપણે લોકેશન એડ કરવાનું છે, મતલબ લેબલ એડ લગાવી દેવાનું છે. જોવાનું છે સેમ ટુ સેમ છે. એરિયા ઝૂમ કરીને દેખો. જે એપમાં આપણે જે નકશો આપ્યો છે એ વધારે ઝૂમ નહીં થતો, એનાથી સારું ઝૂમ ગૂગલ મેપમાં જોવા મળશે તમને. બસ એ જગ્યાએ આપણે લેબલ લગાવી દો અને ત્યાં નામ આપી દેવાનું છે. તમારો બ્લોકનું નામ અથવા ગામનું નામ એ રીતે સ્ટાર્ટ પોઈન્ટ એ રીતે બતાવી દેવાનું છે, જેથી આપણને યાદ રહે કે મેપમાં મારો સ્ટાર્ટિંગ પોઈન્ટ આ જગ્યાએ છે. ત્યારબાદ આપણે જે ડ્રો કર્યો એ નકશો આ પ્રિન્ટ કાઢી લેવાની કલર, અને આપણે જે સ્ટાર્ટ બિંદુ ત્યાં પછી લોકેશન પર જતું રહેવાનું. ત્યારબાદ નકશો જોવાનો અને ઝિગઝેગમાં આપણે મેપ પ્રમાણે આગળ વધતું રહેવાનું, નંબર આપતા રહેવાના છે. આ રીતે નામ આપવાનું છે. બ્લોકનું નામ હું આપું છું, જુઓ. રાઈટ કરી દેવાનું છે. આ તૈયાર તમારું સ્ટાર્ટ પોઈન્ટ. એને શેર કરી દો. આપણા મોબાઈલમાં સેલ્ફમાં લીધો તો આ કોઈ મિત્રના શેર કરી આપો. બરાબર છે. બસ હવે તમે આ શેર કરશો એટલે જે જગ્યાએ જશે ત્યાંથી તમારે હવે મેપ જોવાની જરૂર નથી. ડાયરેક્ટ એની પર ક્લિક કરશો એટલે તમારો સ્ટાર્ટ પોઈન્ટ આવી જશે. આ રીતે લોકેશન હાથે આવી ગયો સ્ટાર્ટ પોઈન્ટ. બસ અહીંથી ગણતરી ચાલુ કરો. તમે ડાયરેક્શન બતાવશો તો તમે જ્યાં છો ત્યાંથી એ રસ્તો બી બતાવી દેશે. એ રસ્તે જઈને તમારો સ્ટાર્ટ પોઈન્ટ જઈ શકવાનું છે. એ રીતે એન્ડ પોઈન્ટ બી બનાવી શકાય છે. અંતિમ બિંદુ છે ત્યાં પણ બતાવી શકાય છે. અંતિમ બિંદુ પર આપણે લેબલ લગાવી શકીએ છીએ. એ બી આપણે નકશો ખોલી અને જોઈને અંતિમ બિંદુ જ્યાં હોય એ જગ્યાએ આપણે લેબલ મારવાનું છે, લોકેશન બતાવવાનું છે, એન્ડ પોઈન્ટ એવું બતાવી દેવાનું છે. આ આપણી જાતે કર્યું છે કે જેથી આપણે સરળતા રહે. નકશો જીપીટી અથવા જેમિની પર બની જાય છે, પણ એ જો પરફેક્ટ નથી બનતો અને એ કામ લાગે એવી ખાલી તમને આઈડિયા અને સંદર્ભ માટે ઉપયોગમાં લઈ શકાય. આ મેપ દ્વારા તમે સારીમાં સારી રીતે નકશો બનાવી શકશો. અને આ મેપના જ નકશા છે, ગૂગલના અથવા કોઈપણના, પણ ગૂગલ મેપના જ નકશા જે આપણે એપમાં આવેલા છે, ફાળવેલ કરેલી છે. બસ અંતિમ બિંદુ છે, જોવાનું છે પરફેક્ટ ખૂણો, સેમ ટુ સેમ ખૂણો મેપમાં જોવાનો છે, મળી જ જશે. થોડીક સમય કાઢીને તમારે બારીકાઈથી જોવું પડશે કે ખરેખર રિયલીમાં આ જ ખૂણો છે, એ જોવાનું છે. જો આપણે અહીં તમને વિડીયોમાં જોવા મળે છે એ મુજબ પરફેક્ટ એ જગ્યાએ આપણે લેબલ લગાવવાનું છે. એ રસ્તો જોવાનો છે. રસ્તાની બાજુમાં ખેતર છે, સેમ ટુ સેમ બિલકુલ દેખાય છે તમને, જુઓ. બરાબર છે. આવા લેબલ મારવાનું, ત્યાંથી જોઈ લેવાનું, બીજી વાર જોઈ લેવાનું. બસ આવી ગયું લેબલ. થોડું આગું પાછું ચાલે. એન્ડ પોઈન્ટ લખી દેવાનું છે. એન્ડ પોઈન્ટ બ્લોક નામ લખી દો, તમારું નામ લખી દો. આ રહેવાનું જ છે કાયમ માટે. સેવ કરવાનું છે, શેર કરી દેવાનું છે તમારા મિત્રને, અથવા તમારે સેલ્ફમાં કરી દો, જેમ યોગ્ય લાગે એમ. બસ આ રીતે તમારે નકશા માટે તમે તૈયાર થઈ ગયા. બસ મેપ રાખો, 2 શેર લોકેશન છે તમારી પાસે.